સાબરમતી નદીની સફાઈ કરી ફરી બે કાંઠે વહેતી કરવામાં આવી છે। એએમસી માટે જળકુંભી બની માથાનો દુખાવો અને સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો મોટા પ્રમાણમાં જળકુંભી સફાઈ શરૂ કરવામાં આવી છે। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને જળયાત્રાની વિધિ થવાની છે તે ઘાટ પર, ત્યારે જળકુંભીની ચાદર બની ગઈ છે, જેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોમાસા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતીને ખાલી કરી અને તેની સફાઈ કરવામાં આવી હતી। આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને ફરી આ નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ જળકુંભી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગઈ છે અને તેના કારણે સાબરમતી નદીમાં ગંદકી થતી હોય છે। અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે હજુ સાબરમતી નદીને બે કાંઠે વહેતી કરવામાં આવી છે, પરંતુ સાથે જ કેનાલમાંથી મોટા પ્રમાણમાં જળકુંભી છે તે આવી ગઈ છે અને તેના કારણે અત્યારે લીલી ચાદર છવાઈ હોય સાબરમતી નદી ઉપર એવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે જળયાત્રા યોજાવાની છે, એટલે કે ભગવાન જગન્નાથની નિજ મંદિરથી સાબરમતી રિવરફ્રન્ટના જે સોમનાથ બુદરનો આરો છે ત્યાં ગંગા પૂજા કરવામાં આવતી હોય છે, જળ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવતી હોય છે। પરંતુ આ દ્રશ્યો જોઈ શકો છો કે જળકુંભીના કારણે આખી ગંદકી ફરી એક વખત જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે આ સફાઈ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીશું ઘાતકી કોરોના વિશે। તો જળયાત્રા આવતીકાલે થવાની છે, તેને લઈને અત્યારે અપડેટ મળી રહ્યું છે। સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોક ડ્રીલ યોજવામાં આવી છે। ફાયરની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાવ્યો છે। તો નદીમાં ડૂબવાથી લઈ રેસ્ક્યુ કેવી રીતે કરવું અને ત્યારબાદ તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવું, સમગ્ર બાબતની મોકડ્રીલ કરવામાં આવી રહી છે। રથયાત્રા પહેલા યોજાય છે જળયાત્રા, તો જળયાત્રા સાબરમતી નદીના પવિત્ર જળથી કરવામાં આવે છે। સાબરમતી નદીમાં અત્યારે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। ફાયરની ટીમ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી છે। બે વ્યક્તિઓ છે તે કાયાકિંગમાં હતા અને તે ડૂબી રહ્યા હોય ત્યારબાદ તેમને બોટ દ્વારા ફાયરની ટીમ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ અત્યારે કિનારા પર લઈ જવામાં આવ્યા છે। ત્યારબાદ ત્યાં જે ઇમરજન્સી છે સારવાર આપવા માટે પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે આખી મોક ડ્રીલને કરવામાં એટલા માટે આવે છે કે આવતીકાલે જળયાત્રા યોજાવાની છે અને જળયાત્રામાં પણ જ્યારે ભગવાન જગન્નાથને જલાભિષેક થતો હોય છે તેનું જળ છે તે સાબરમતી નદીમાંથી લેવામાં આવે છે અને સાબરમતી નદીમાં બોટ દ્વારા સંતો, મહંતો અને રાજકીય નેતાઓ દ્વારા અંદર સાબરમતી અંદર બોટ લઈ જાય અને ત્યારબાદ પૂજા કરવામાં આવતી હોય છે, જળ ભરવામાં આવતું હોય છે અને જળ ભરી અને ત્યારબાદ ગંગા સોમનાથ બુદરના આરે છે તે લાવવામાં આવતી હોય છે અને ત્યારે પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની અત્યારે તે પહેલાં સાબરમતી નદી કિનારે અત્યારે મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહી છે। આખી પ્રોસેસ છે તે આપ જોઈ શકો છો કે જે રીતે બોટ હોય છે, બોટમાંથી બોટિંગ કરતા હોય છે, એમાંથી બે વ્યક્તિ પડી જાય છે, ત્યારબાદ તેમને બચાવ કામગીરી કરવામાં આવે છે, બચાવી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ કઈ રીતે પહોંચાડી શકાય તેની આખી જ પ્રોસેસ છે તે કરવામાં આવી રહી છે। તો આવતીકાલે ભગવાન જળયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ પ્રક્રિયાઓ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આવતીકાલે જળયાત્રા થવાની છે તે પહેલા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। તો કેવી રીતે રેસ્ક્યુની કામગીરી કરવી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। રાજ્યમાં અદ્રશ્ય દુશ્મનને ફરી કાળછાયા પાથરી છે અને અનેક લોકોના જીવ લેનાર વાયરસ વાયુ વેગે વધ્યો છે। 24 કલાકમાં કોરોનાના 235 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે। હાલ ગુજરાતમાં કુલ કોરોનાના 1109 એક્ટિવ કેસ નોંધાયા છે। દેશમાં 6400થી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે। તો ચોથી લહેરની ચેતવણીના સંકેત તેજ થયા છે। રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં કોરોના વકર્યો છે। તો માસ્ક, સેનેટાઇઝર અને અંતર, કોરોના સામે લડવાના 3 તલવાર ભૂલતા નહીં તેવી સૂચના પણ તમામ લોકોને આપવામાં આવી રહી છે। રાજકોટમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે।
3 સ્ત્રી અને 6 પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક પુરુષની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયા અને એક પુરુષની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હોવાનું સામે આવ્યું છે.